ગાંધીનગરના રાંદેસણમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં પાર્કિંગમાં કારના કાચ તોડી કિંમતી સામાનની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. રાંદેસણ વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 5 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સીકે ફાર્મમાં 4 ગાડીઓની પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પાર્કિંગ એરિયામાં કોઈ અજાણ્યા ઈસમે કુલ 4 ગાડીઓના કાચ તોડી રોકડ રકમ, ઘરેણાં, લેપટોપ સહિતના કિંમતી માલ સામાનની ચોરી કરી હતી. જે અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર હરિભક્તોએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એસઓજીએ આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક સફેદ કલરની કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારની ડિટેલ કઢાવી હતી. કાર માલિકના ઘરે જઈને પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસના હાથે લાગેલા આરોપીનું નામ અકિલ છે, જે અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.